આજરોજ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાની ગરિમામય ભુજ તાલુકાના ચપરેડી અટલઘર ગામે અંદાજે ₹1.90.87 લાખના ખર્ચે વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ તકે રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે છેવાડાના માનવી સુધી શિક્ષણ, પાણી અને આંતરમાળખાકીય સુવિધાઓ પહોંચાડી ગામડાઓને સ્વનિર્ભર બનાવવા માટે સરકાર પ્રતિબદ્ધ છે। રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગ્રાન્ટના અભાવે કોઈ પણ કામ અટકે નહીં તેની કાળજી સરકાર દ્વારા લેવાઈ રહી છે। નાગરિકોને એકમેકના સધિયારાથી સંપ રાખીને આગળ વધવા તેઓએ અનુરોધ કર્યો હતો। આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી શ્રી દ્વારા મુખ્યત્વે ₹97.37 લાખના ખર્ચે નવનિર્મિત અટલનગર પ્રાથમિક શાળાના નૂતન ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ સાથે જ ગ્રામજનોને પીવાના શુદ્ધ પાણીની સુવિધા મળી રહે તે હેતુથી ₹34.19 લાખની પાણી પુરવઠા યોજનાનું કામ સહિત ₹33 લાખના CSR અંતર્ગત BKT કંપનીના કામો, ₹19 લાખના ગ્રામ પંચાયતના વિવિધ વિકાસ કામો અને ₹7.30 લાખના ખર્ચે સિંચાઈ વિભાગના કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું।